અને છતાં નિર્મૂલ્ય કર્યું તો મોટી બાબતમાં જાઓ. બાગેશ્વરમાં ના ચાલ્યું એટલે અમારા પાસે આવ્યું. અમે કંઈ મંજીરા નથી વગાડતા, સમજ્યા તમે? અમારા ઋષિમુનિએ તો આ બધું કેટલું ઊંડું સંશોધન કર્યું છે અને એમાંથી મિત્રોથી ડેવલપમેન્ટ થયું એમ થાય. ભજન ગાવા હોય તો તંબુરો રાખીએ કેમ અને કંઈક સારું કંઈક અંદર બીજું હોય તો સારેગમ પદનિસા કરવું હોય તો અમે પછી હાર્મોનિયમ ઉપર સા રે ગ મ પદનિ વખતે સા રે ગ મ પદનિસા આવું કરીએ. પણ આમાં તો એ ક્યાં કરવાનું છે આવું? આ ગણિત છે. તો આમાં અંધશ્રદ્ધા આવી ક્યાં? આમાં વાંધો ઉઠાવવા વાળાને તમારે કહેવું હોય કે કહો શું તમે? ગણિત આવડો તો કહું, ટકાનું કંઈ ના આવડતો કહી શકો. હવે બરાબર અમારું ખેડૂત ભાઈઓનું જનતા જનરલ ચાલ્યા કરતું હતું, ત્યાં વચમાં ફરી તો ચાપીને આગ કરવાની જરૂર શું હતી? અમે અંધશ્રદ્ધા તો ક્યારે હોય? અરે એમને કોઈ વાળ છૂટા થઈ ગયા હોય, આકોટા થતા હોય, કોઈ ધૂણતું હોય ત્યારે એવું અમે ક્યાં કરીએ? મારા માટે શું માટે વિરોધી? ઓછો હું તો કંઈ દાખવું છું તમારા વિરોધી ભાઈ. એમને કંઈ ખબર નહીં ગાંધીનો ક્યાં બને છે એ ખબર નથી. કે અમને તો એક જ છે, આપણે કહ્યું ને એક જ સ્ટેપ મૂકી દેવાય. સવારે ફેરી આવે સ્ટેપ માગ્યા કરે, પણ તમે એનો જવાબ આપો. પૃથ્વી ગરમ થઈ રહી છે, નાઇટ્રોજન વધી ગયો છે, તો પણ યુરિયા શામાંથી બને છે? તમે જ્યોતિષશાસ્ત્ર આગાહી ખોટી છે તો આગાહી તો સંહિતામાંથી થાય છે. શું ચાણક્ય મુનિ ખોટા હતા? મૌર્યકાળ ખોટો હતો? ત્યારે જ્યોતિષ કંઈ આજકાલનું છે? આ ઇતિહાસ વાંચો ને, ગાડું ઉલાર છે કે ધરાર છે તમને ખબર છે? ઉલાર કહ્યું, ધરાર કહ્યું. આ તો ઉલારમાં છે ને ઉલારે થાય છે, ધરાર થઈ જાય, ઉલારે થાય છે ને ધરાર થઈ જાય. હમણાં કે આગાહી હું નહીં કરું, હવે અમે જાથા બંધ કરતી, પાછા ઉલાર, હવે પાછા મારા ધરાર. આ તો કોઈ લેઠો છે? અમેરિકા ટ્રમ્પ જેવું થાય છે. આમ 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 ટ્રમ્પ જેવું થાય છે. પણ આ તો ઉબેશ આપણે જોઈ એ માર્ગ છે, આ જીવનનો માર્ગ પણ ઉબેશવાળો છે. કાંટા પણ વાગે, ટાઈ હોય, કાળો કોટ. એટલે પણ ગરમી છે ત્યારે કાળો કોટને ટાઈ ના પહેરાય. તમે અમારી પાસે પડી જાઓ છો આ રીતે એક લઈને એકમાં ટાઈ સૂટ પહેરી દંડો ખખડાયો એ શું તમારે ટાઈ છે અમારે ગભરાઈ જવાનું? બરાબર. એમને શું થાય છે એ જ મને ખબર પડતી નથી. એ તો ફૂટે છે પેટ, દુખે છે માથું. આમાં આગાહીનું ચરાચર પરિણામ ન મળે અને ખેડૂતોને ઘણી વખત વરસાદ ન થાય તો એનું વળતર, આમનું નામ શું પાછું જયંત પંડ્યાભાઈ આપીએ તો પછી આગાહી જે કરે છે એમને કરવા દો શાંતિથી. મારે તો પૈસા જોતા નથી અને હું તો આગાહી ઘણા સમયથી કરું છું, ખેડૂતના હિતમાં કરું છું, કમાવવું એ નથી. તો આ દુહાને તો છોડો ભાઈ. કેમ છો દોસ્તો? ન્યૂઝ ગુજરાતના સ્ટુડિયોમાં આજે આપણી સાથે એક એવી શખ્સિયત છે જેમની ઉપર આખું ગુજરાત નભે છે. ખાસ તો ખેડૂતો એમની એક વાતની કાગ ડોળે રાહ જોતા હોય છે અને એ છે એમની આગાહી. જી હા, આપણા બધાના અંબાલાલ કાકા. કાકા, સ્વાગત છે આપનું ન્યૂઝ ગુજરાતમાં. આપનો આભાર ન્યૂઝ ગુજરાતીમાં આપનો. કાકા, આગાહીની તમે વાત કરી અને પછી જે બધું થયું હમણાં જયંત પંડ્યાએ કીધું કે કાકા તો આ બધું ફેલાવે છે ને આમ કરે છે ને તેમ કરે છે, પછી તમે કહી દીધું કે કોઈ મીડિયાવાળાએ આવવું નહીં ને હું કોઈ આગાહી કરવાનો નથી. પણ આજે તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા છો તો આજે ચોખ્ખી વાત અમારે જાણવી છે કે કાકા આગાહી કરવાના કે નહીં કરવાના? ના, અત્યારે આગાહી માટે હું વિચાર વિનિમય કરીશ. મને એનો એક્ટ શું છે એ જરા મારે જાણવો છે. આ અંધશ્રદ્ધા નિર્મૂલન એક્ટ, આ એક્ટ જાણું પછી મને થોડોક ખ્યાલ આવે. પણ કાકા, તમે આ મગજમારીમાં પડો છો જ કેમ? મને એ સમજાવો. અંધશ્રદ્ધા નિર્મૂલન ક્યાં આવે કે જ્યારે કોઈ અંધશ્રદ્ધા ફેલાવતું હોય, અથવા મારી વાત તો સાંભળો, અથવા તો અંધશ્રદ્ધાના બદલામાં કોઈ ફેલાવાના બદલામાં અથવા એના બદલામાં કોઈ પૈસા લેતું હોય. તમે માત્ર એક આગાહીકાર તો છો નહીં, એક પ્રખર જ્યોતિષી પણ છો આપ. એ મને બહુ સારી રીતે ખબર છે, મને ખુદને પણ અનુભવ છે અંબાલાલ કાકાનો. પણ ક્યારેય કોઈ એક પૈસો તમે લેતા નથી કોઈની પાસે. હું એ જ કહું છું. તો પછી અંધશ્રદ્ધા ક્યાંથી? તમે જે કહો છો એ તો ગણિત અને વિજ્ઞાનનો તાળો મેળવીને તમે આગાહી કરો છો. અમારા જ્યોતિષમાં 3 ભાગ છે. હા, સિદ્ધાંત, સંહિતા અને હોરા.
સિદ્ધાંતમાં ગણિત આવે. આ પંચાંગ આપણે ખબર છે પંચાંગ? હા, પંચાંગ દરેક ગુજરાતીના ઘરમાં હોય. હા, પંચાંગ એટલે 5 અંગ. 5 અંગ. આ 5 અંગ તિથિ, નક્ષત્ર, પેલા વાર, યોગ અને કરણ. કરણ તો ભરતીવોટનું સ્વરૂપ છે અને આ બધા જે ગ્રહો છે એની મનુષ્ય જીવન ઉપર અસર થાય છે. કેમ થાય છે તે સૂક્ષ્મતાથી કહી શકાતું નથી. અને હવે તો જે નક્ષત્રો જે છે એ નક્ષત્રોમાં આપણે પરાશર, કૃષિ પરાશર પુસ્તક છે, પરાશરે લખ્યું. એમાં એના ઉપર અમારે એક મિત્ર સંશોધન કરી રહ્યા છે. અચ્છા. અમુક નક્ષત્રમાં અમુક જે પાક વાવવાથી પાક કેવા થાય છે એ અભિગમમાં અમનો પ્રાકૃતિક ખેતીમાં છે અને એમાં એ રિસર્ચ કરી રહ્યા છે. અને અમને કહેવાનું થાય છે કે અમુક નક્ષત્રમાં અમુક પાક વાવવાથી અમુક બાબતો વાવવાથી સારી થાય છે. નક્ષત્રપતિમાં મુખ્ય જોવા જોઈએ તો સૂર્ય છે, ચંદ્ર ઔષધિપતિ છે. અને ગ્રહોની અસર કેમ થાય છે આપણને ખ્યાલ છે? નહીં. સૂર્યમુખીનું ફૂલ જોયું આપણે? સૂર્યમુખીનું ફૂલ સૂર્ય ફરે છે એમ ફરે છે ને? હા, કેમ એમ ફરે છે? સૂર્ય ફરે છે એમ જ ફરે છે ને? હા. કમળ ક્યારે ખુલે છે, ખીલે છે? સૂર્ય ઉગે ત્યારે ખીલે? ત્યારે ખીલે. હા, અજવાળામાં જ ખીલે, સાંજે પાછું બંધ થઈ જાય. હા. તો આનું ચલાવનાર કોણ છે? એટલે આ બધી બાબતો. અને ચંદ્ર જે છે, સુદ પાંચમથી વધ પાંચમનો ચંદ્ર જરા કૃષિ માટે સારો હોય અને ચંદ્રના સાંજના કિરણો શીતળ છે. એટલે સૂર્યચંદ્ર તો સાક્ષી રૂપ છે, અન્ય ગ્રહોની પણ અસર થાય છે. પરંતુ અમારા જ્યોતિષમાં સપ્તનાડી ચક્ર મુખ્ય છે. વરસાદ અંગે જોવાનું છે ને આપણે તો આનું છે ને. હા, તમે મોસ્ટલી વરસાદની જ આગાહી કરો છો. હા, એટલે વરસાદમાં સપ્તનાડી ચક્ર છે. એમાં પ્રચંડ નાડી આવે. પ્રચંડ નાડીનો અધિપતિ શનિ છે. ચંડ નાડી આવે. ચંડ નાડીનો અધિપતિ સૂર્ય છે. દહન નાડી આવે. દહન નાડીનો અધિપતિ મંગળ છે. સૌમ્ય નાડી આવે. સૌમ્ય નાડીનો અધિપતિ ગુરુ છે. હવે પ્રચંડ નાડીમાં આ બધી નિર્જળ નાડીઓ છે. આ નાડીમાં જ્યારે ગ્રહો આવે, ખાસ કરીને શનિ ગ્રહની વધારે અગત્યતા છે. શનિ ગ્રહ. હા, તુલાનો શનિ જે છે એ ઘણી વાવાઝોડા વધારે કરશે. હવે તો આવતી લગભગ મેષનો શનિ થશે એટલે વાવાઝોડા વધી જશે. કઈ તારીખ પછી? મેષનો શનિ લગભગ વર્ષ પછી થાય છે. વર્ષ પછી મેષનો શનિ આવે છે. હા, એટલે એ વખતે આવતા વર્ષે ભયંકર ચોમાસું આવશે. ચોમાસું નહીં, વરસાદ, સાયક્લોન વધી જાય. સાયક્લોન વધી જશે. અચ્છા. પ્રચંડ નાડીમાં ગ્રહો આવે. પ્રચંડ નાડીમાં આ નક્ષત્ર અને ભૌગોલિક સ્થિતિને એમાં શું રિલેશન છે એમ આપણે સમજાવું. જો પ્રચંડ નાડીમાં કૃતિકા નક્ષત્ર એક તો આવે અને કૃતિકા નક્ષત્ર 17 મે આવે સૂર્યનું. 17 મે દરિયામાં વાવાઝોડા બનવા માંડે. આમ તો વાવાઝોડાની મુખ્ય સિઝન તો એપ્રિલથી જૂન છે. હા, પણ મે મહિનામાં વાવાઝોડા વધારે થાય. હવે રોહિણી નક્ષત્ર હોય ત્યારે વાયુક્ષોભ થાય. જ્યારે ચંદ્ર દહન નાડીમાં આવે, મેષ રાશિમાં આવે મંગળ, ત્યારે ગરમી લાગે. પણ જ્યારે મંગળ સૂર્યથી નજીક આવે ત્યારે દાહકારક વધારે બને છે. અચ્છા. એટલે એ ક્યારે બની શકે? સૂર્ય મંગળ પ્રતિયોગમાં બની શકે. પ્રતિયોગ એટલે 180 અંશ હોય ત્યારે આ બધી અસરો થાય છે. અને આ બધી અસરો આપણે અનુભવી શકો છો. બિલકુલ. કાકા, તમે જે કીધું ને આ બધું, એ એક્ઝેક્ટ તો હું એટલું જ્યોતિષશાસ્ત્ર જાણતો નથી, પણ તમે જે કહ્યું એ પરથી હું જે અત્યાર સુધીનું ભણ્યો છું એમાંથી મને એવું લાગ્યું કે આમાં પ્યોરલી વિજ્ઞાન અને ગણિતની જ વાત થઈ. તો આમાં અંધશ્રદ્ધા આવી ક્યાં? આમાં વાંધો ઉઠાવવા વાળાને તમારે કહેવું હોય કે કહો શું તમે? ગણિત આવડો તો કહું ને, કકાનો કઈ ના આવડતો કહી શકો. હા, ગણિત આવડે તો કહેવાય. હા, એટલે એમાં ગણિત શીખવું પડે. આ તો એક પોલીસ હોય તો એ કાયદો જાણતા હોય. એક વખત એમને મેં પૂછ્યું, એ કહે છે નાઇટ્રોજન પૃથ્વી ગરમ થઈ રહી છે, નાઇટ્રોજન વધી રહ્યો છે, નાઇટ્રોજન કોઈ વધી રહ્યો છે. મારે એમ પૂછવું હતું CN રેશિયો એટલે શું? કાર્બન નાઇટ્રોજન રેશિયો હોય ને. પરંતુ એમને તો એક જ છે, આમ થાય છે ને તેમ થાય છે. હવે અમારા ત્યાં કેરી વેચવાવાળા કેરી આવે છે, એ શું એમાં કેપ મૂકે છે, કેસર કેરી, કેસર કેરી, કેસર કેરી. આવી રીતે અંબાલાલ જો છે એ આ રીતે પોડકાસ્ટ થશે. એમના વચમાં વાતમાં તો વાવાઝોડું તો હોય, આ હોય.
અરે આ તો પણ ક્યાંથી આ ટેપ અમને મૂકી છે, હા. કારણ કે એમને વિધિલિકલ થવું છે ને એકને એક વાત બોલ્યા કરે, એકને એક વાત બોલ્યા કરે, એકને એક વાત બોલ્યા કરે, આવું છે. અને જે પ્રશ્નોનો જવાબ તો આપવો નથી. અને હવે જ્યારે એમ કીધું કે હમણાં વરસાદ કેમ થતો નથી, અમે કહ્યું કે વરાપ થશે, ખેડૂતો વરાપ કરવું, અને પવન ફૂંકાય છે એટલે પવનના કારણે ભેજ ઉડી જાય તો જે પિયત જે છે એ જલ્દી આપવું પડે, પિયત વ્યવસ્થાપન કરવું પડે. એટલે એ કહે છે અત્યારે વરસાદ નથી, વરસાદ જતો રહ્યો, 60% વિસ્તારમાં વરસાદ પડ્યો, પણ એમની પાસે આંકડા નથી. આંકડા નથી. એ એમ કહે છે કે અમારી આગાહીઓ ખોટી પડી આ અરસામાં. તો અમે ખોટી પડી તો એ આગાહી આ તારીખમાં ખોટી પડી, તમે કહ્યું તો ક્યારે ખોટી પડી, તો પછી આંકડા આપી શકતા નથી. તો જે ખોટી પડી તો એની સાથે હવામાન ખાતામાં એ વખતે વરસાદ થયો હતો, કઈ કઈ તારીખ હતી, શું કયું હતું, એ બધું તમે એનું સ્ટ્રેટેજિકલ રિવ્યૂ રાખ્યું છે? પણ જવાબ નથી એમની પાસે. અમે કંઈ મંજીરા નથી વગાડતા, સમજ્યા તમે? ઘણી કરીને આગળ વધીએ છીએ. ભજન ગાવા હોય તો તંબુરો રાખીએ એમ તેમ, અને કંઈક સારું કંઈક અંદર બીજું હોય તો સારેગમ પદનિસા કરવું હોય તો અમે પછી હાર્મોનિયમ ઉપર સારે ગમ પદની વખતે સારે ગમ પદનિસા, સા ગમ પદનિસા આવું કરીએ. પણ આમાં તો એ ક્યાં કરવાનું છે આવું? ગણિત છે, આ ગણિત છે આ. અને અમારા ઋષિમુનિઓ તો છે પરાર્ધ સુધી કેટલી ગણતરી હતી. અત્યારે તો બધા આ રોકેટ ને બધું અંદર જાય છે, પણ ઋષિમુનિઓ તો એમના પોતાની શક્તિથી એટલો ટ્રાવેલ કરી શકતા છે. અને એ ગણિત શામાં છે તમને ખબર છે? સૂર્ય સિદ્ધાંતમાં. સૂર્ય સિદ્ધાંતમાં ગણિત છે. હવે આધુનિક ઉપલબ્ધિ અહીં આવી, પણ આવું ગણિત તો હતું જ. હમણાં મેં એક પોસ્ટકાર્ડ છે અમુક XYZ જગ્યાએ આપ્યો હતો, એમાં અત્યારે મીટરોલોજી છે, એમાં અંતરિક્ષના વાયુ જે પૃથ્વી વચ્ચે જે પવનો ફૂંકાય છે એમાં 7 પ્રકારના વાયુ છે. એમાં લગભગ આવ, ઉદ્વ અને છેલ્લો પરાવ. આ વાયુમાં કેટલાક વાયુ જે છે એ આમ તેમ જાય છે, કેટલાક વાયુઓ છે વાદળાને આમ તેમ લઈ જાય છે, કેટલાક વાયુઓ જે છે એ વાદળોના ઘટાને જોડે છે, કેટલાક વાયુ એમ છે કે નીલવર્ણ વાદળાઓની મોટી ઘટા કરે છે, કેટલાક વાયુ એ છે કે બળવાહક સંજ્ઞા ધારણ કરે છે અને બળવાહક સંજ્ઞામાં મોટા મોટા વૃક્ષો ઉખેડી નાખે છે. પણ એક વાયુ એવો છે, એક પેલી તક બ્રહ્માંડે કહેલું છે, અને એ વાયુ એવો છે બરાબર વાયુ, એ વાયુમાં સામાન્ય વરસાદ બંધ થઈ જાય છે, પણ એ વાયુ યમ રાજા જે છે એ પ્રાણ લેવા આવે છે. અને એ વાયુના કારણે વરસાદ જેમ તિરોજ બંધ થઈ જાય છે એમ આપણા પ્રાણ જતા રહે છે. અને એમાં પછી આપણે નહીં કહે રામ બોલો ભાઈ રામ, સમજી લેવાનું, શરીર નહીં અને ચેતના જતી રહી. એટલે એક આવા પ્રકાર છે. અમારા ઋષિમુનિએ તો આ બધું કેટલું ઊંડું સંશોધન કર્યું છે, અને એમાંથી મીટરોલોજી ડેવલપમેન્ટ થયું એમ થયું છે. એક વાયુની વાત કરીએ તો કે આકાશનો ગુણ શબ્દ છે, વાયુને આકાશ શબ્દનો નાશ નથી તો એ બાબત છે. વાયુની વાત કરીએ તો વાયુ સમુદ્રના ઉત્પીડનથી વાયુ ઉત્પન્ન થાય છે. અને વાયુ આકાશને મળ્યા પછી શાંત થતો નથી. તો વાયુની ઉત્પત્તિ પણ અમારા શાસ્ત્રોમાં બતાવી છે. સમુદ્રનું જ્યારે ઉત્પાદન થતું હોય સમુદ્રમાં તો એની અસરો ભૂભાગ ઉપર પણ થતી હોય છે. તમે જો વાવાઝોડું આવતું હોય છે સમુદ્રમાં તો એના ભૂભાગ ઉપર પણ વાવાઝોડું આવતું હોય, સ્વાભાવિક રીતે ત્રાટકે કિનારા ઉપર ને ખાના ખરાબી કરી નાખે. અમારું જે મિત્રોલોજી છે અમારા ઋષિમુનિએ સમજાવ્યું છે, અમારે કોઈ પાસે સમજવાની જરૂર નથી. ક્યાં વાત છે. પણ તોય લોકો સમજાવવા આવે છે. તમે ડિબેટમાં બેઠા હોય કે ક્યારેય જયંત પંડ્યાની સાથે તમે બેઠા હોય તો કોઈ સવાલ પૂછ્યા છે તમે એમને કે આ તમને ખબર શું પડે છે, કેમ આમાં વચ્ચે પડો છો? એમને તો એક જ છે, હમણાં આપણે કહ્યું ને એક જ ટેપ મૂકી દેવાની, સવારે ફેરી આવે ટેપ માગ્યા કરે, પણ તમે એનો જવાબ આપો. પૃથ્વી ગરમ થઈ રહી છે, નાઇટ્રોજન વધી ગયો છે, તો પણ યુરિયા શામાંથી બને છે, નેફ્થા શામાંથી બને છે? એ બધું પૂછ્યું તમે એમને કંઈ ક્યારેય? કે ખબર જ નથી? કાકાનો કદ જાણે તો ને, એમને કંઈ ખબર નહીં. અલનીનો ક્યાં બને છે એ ખબર નથી. અલનીનો તમે પૂછો તો એ સવાલ એમને? પૂછો તો ને. અચ્છા. એટલે પછી બીજા પ્રશ્નો કરે કે ક્યારે વરસાદ પડશે, અમે જવાબ આપ્યો એ પ્રમાણે થયું.
તો વરસાદ ના પડ્યો ત્યારે ક્યાં આગાહી કરતી? તંબુરો આગાહી કરી હતી? એ તો અમે એની આગાહી કરી હતી વરાપ થવાની. વરાપ શું એ અમને ખબર છે? વરાપ એટલે શું? વરાપ એટલે શું? મન તો ક્યાંથી ખબર હોય કાકા? વાસ્પા કન્ડિશન ઓફ ધ સોઇલ ઓકે. અંગ્રેજીમાં. લાડુ ખાતા ને લાડુ, હા લાડુ આપણે ખાઈએ ચૂરમાના, તો આપણે લાડુને ખાવા જઈએ ત્યારે એટલે લાડુ ભાગી જાય ને, હા ભાગી જાય ને. હા અને ઘી વધારે નાખ્યું હોય તો તો ચીકણો થઈ જાય. હા, જ્યારે આવી જમીન થાય, જમીનનો લાડુ હાથમાં લીધું અને એ લાડુ ભાગી જાય તો એને વરાપ કહેવાય. અચ્છા. અને આવી વરાપ છે એમાં ખેતી સારી થાય, સ્વાભાવિક છે. એટલે વરાપ થઈ ખેતી કરવી સારી. હવે નક્ષત્રો છે, સૂર્યના નક્ષત્રો અત્યારે ચોમાસામાં ગણવામાં આવે છે. પુનર્વસુ નક્ષત્ર, પુનર્વસુ નક્ષત્રમાં ખેતી જે છે એ નક્ષત્ર ખેતી માટે સારું ગણાતું નથી. એટલે વરાપ થયે કાર્ય કરવા સારા. કવરાપમાં કાર્ય કરવાથી પાક પીળો પડી જાય, આંતરખેડ કરવાથી પાક પીળો પડી જાય. એટલે જ્યાં સુધી જમીન જે છે એ લાડુ જ્યાં ભાગી ન જાય એને એનો અર્થ એમ કે વરાપ થઈ નથી. અને લીલું એટલે આપણે ઘીવાળો લાડુ પડે જ નહીં. ખાવામાં ભલે મીઠો લાગતો હોય પણ એ લાડુ જે છે એટલે એવી જમીન છે એટલે કવરાપું કહેવાય, એમાં પાક પીળો પડી જાય, પીળો પડી જાય. અચ્છા કાકા, પુનર્વસુ નક્ષત્ર છે જેનું પાણી આવું છે, જરા જમીન માટે માફક આવ્યું નથી. એમાં સંશોધનથી આમાં ખેડૂતોને ખબર જ છે. તો આમાં વિજ્ઞાનને ક્યાં જોવા જવાની જરૂર છે? તો આવું કેમ થાય છે? હવે 20મી તારીખે પુષ્ય નક્ષત્ર આવશે. પુષ્ય નક્ષત્રનું પાણી સારું. અચ્છા, એટલે વરસાદ સારો ક્યારે પડશે તો હવે? કારણ કે આ તમે જ્યારે કીધું ને કાકા, તમે જ્યારે કીધું ને કે હું આગાહી નહીં કરું, તો આપણા કેટલા ખેડૂતો, હજારો લાખો ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. કારણ કે આ બધા ખેડૂતો અંબાલાલ કાકાની આગાહી આવે એની રાહ જોઈને બેઠા હોય છે. અને તમે જ્યારે કીધું કે હું આગાહી નહીં કરું, બધાના જીવ તાળવે ચોંટી ગયા છે. એક તો વરસાદ આવે નહીં, એમાં કાકા આગાહી કરે નહીં, તો મોટો દુકાળ થઈ જાય. દુકાળ તો ના પડે, વરસાદ તો વરસાદનું કામ કરે. કારણ કે હવે આમાં અમને એક આવ્યો. હવે બરાબર અમારું ખેડૂત ભાઈઓનું જનતા જનરેશન ચાલ્યા કરતું હતું, ત્યાં વચમાં ફરી તો ચાપીને આગ કરવાની જરૂર શું હતી અમને? અંધશ્રદ્ધા તો ક્યારે હોય? હા, ક્યારે હોય? ક્યારે જ્યારે કોઈ પૈસા માટે કોઈ કંઈક એના માટે કરતું હોય, ખોટી વાત કરતું હોય. અરે એમને કોઈ વાળ છૂટા થઈ ગયા હોય, આકોટા થતા હોય, નહીં ખ્યાલ આવો તમને? હું સમજી ગયો કાકા. કોઈ ધૂણતું હોય ત્યારે એવું અમે ક્યાં કરીએ છીએ? બહુ સાચી. અચ્છા, પેલું તમે શું પેલું બીજું કહેતા હો છો, પેલું ગાડું લઈ જાઓ ને પૈડું ને અંદર? એમ નહીં, એ તો તમને કહું. હવે આશ્લેષા નક્ષત્ર આવશે. હા, આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે. અને એ પાણીમાં પણ આવી રીતે જો કવરાપ હોય એટલે લીલું, વરાપ એટલે મેં સમજાવ્યું એવી રીતનું. એમાં પાખારો થાય. એમાં જો કવરાપામાં કરવામાં આવે તો પાક પીળો પડી જાય. પરંતુ મઘા નક્ષત્રનું પાણી સારું. મઘા નક્ષત્ર પેલા ખ્યાલ છે આપણે કોઠીમાં મઘા નક્ષત્રનું પાણી ભરતા ને આપણે નીચે આપણે પોળમાં અમદાવાદમાં આજે અમદાવાદમાં છે જ ને, આપણે અંડરગ્રાઉન્ડ ટાંકીઓ મઘા નક્ષત્રનું પાણી ભરવાની. હા, તો પછી આ નક્ષત્રનું પાણી સારું હોય તો એ તો નક્ષત્ર છે. તો આ નક્ષત્રમાં તમે જ્યોતિષમાં માનતા નથી અને તમે અમારી પાસે પડી જાઓ છો આ રીતે એકમાં ચાઈ સૂટ પહેરી દંડો ખખડાયો એ તો તમારે ચાઈથી અમારે ગભરાઈ જવાનું. ચાઈ હોય, કાળો કોટ, એટલે પણ ગરમી છે અત્યારે કાળો કોટ ને ચાઈ ના પહેરાય. કોર્ટમાં જવું હોય તો ઠીક છે, 24 કલાક તમે આના પહેરી રાખશો તો પછી આમાં તમે આ ગરમી હશે બરાબરનું. આ તો મને લાગે છે 47-48 ડિગ્રી ગરમી હોય ને તો આ ચાઈ તો ગરમ. શું કેવું હે? હા, એટલે આ નક્ષત્રનું પાણી સારું કેમ છે એ મને સમજાવો. સમજાઈ શકશે? કારણ કે એનું આટલું સરસ પાણી કેમ હોય છે? અને એના પછીનું પૂર્વનું પાણી આવે. પૂર્વ નક્ષત્ર 30મી તારીખ આસપાસ, પૂર્વ ફાલ્ગુની કહેવાય છે કે જો વર્ષે પૂર્વ તો ખેડૂત બેસે ધૂળવા. આ નક્ષત્રનું પાણી સારું નથી, ખેતી સારી થતી નથી.
એટલે આ બધું નક્ષત્ર છે એનો એની અસરો થાય છે, ગ્રહોની અસરો થાય છે. કેમ થાય છે સૂક્ષ્મતાથી કહી શકાતું નથી. હવે આપણે ગ્રહો તો ઊંચા છે, એ જ કે આટલા બધા ઊંચા ગ્રહોની અસર ક્યાં થાય? તો સૂર્ય નથી ઊંચો? સૂર્ય ઊંચો જ છે ને. તો એ તો કેટલો આપણને દાહ આપે છે. હા. અને અસરો થાય છે તો તમે સૂર્ય તો સવારે નરી આંખે જુઓ છો, જોઈ શકો. પણ રાહુ કેતુ તમને ખબર છે? રાહુ કેતુ જોયા છે તમે? ના. જોવા છે? હા. રાહુ કેતુ છાયા ગ્રહ છે. એ ત્યારે જ દેખાય છે જ્યારે ગ્રહણ થાય ત્યારે. ઓકે. ગ્રહણ કંકરાકૃતિ ગ્રહણ હોય, ખંડગ્રાસ હોય, ખગગ્રાસ હોય. અને એ ગ્રહણ વખતે જ્યારે આ ગ્રહણ ગ્રાસ થાય છે, રાહુ કેતુમાં, એ તો રાહુ પેસી ગયો હતો દેવો વચ્ચે પેસી ગયો હતો. અને દેવોને ખ્યાલ આવી ગયો, શિરછેદ થઈ ગયો સમુદ્ર મંથન વખતે. એ વખતે તમે નરી આંખે ગ્રહણ જોઈ શકશો? અત્યારે નરી આંખે તમે સૂર્ય જોઈ શકશો, તો નરી આંખે ગ્રહણ તમે કેમ જોઈ શકતા નથી? તો પછી આ જે છે ગ્રહોની અસર થાય છે કે ન થાય એ બાબત નિર્વિવાદ બાબત છે. ઘડીક જુઓ ને આમ આંખે, રોજ તો સૂર્યમાં જળ ચડાવો છો ત્યારે સૂર્યને કલાક સુધી જોયા કરો ઉપર. એ તો કે ના આંખો જતી રહે છે, આપણે પ્લેટ જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ. સમુદ્રમાં ભરતી ઓટ ચંદ્રના કારણે, એના ગુરુત્વાકર્ષણના કારણે, એ તો વિજ્ઞાનની સર્વવિદિત બાબત છે. કારણ શું છે? હા, એની સાથે બધું તાલ મિલાવે છે. હા. પરંતુ આ ગ્રહોની અસરો થાય છે તો જમીનમાં તો પાણી ઊંડું છે. હા. જમીન તો જમીન ઉપર છે ને. હમણાં બે વાંકા વળેલા સળિયા લઈને પાણી જોવા જુઓ, ત્યાં પાણી છે તો સળિયા આમ થઈ જશે. હા. તો તમારું ઘણે ઊંડે પાણી છે, ઉપર જમીન છે, ઉપર અંદર કેટલાક પથરાનું આવતું છે. તો આ આખું ધાબું એટલું બધું ઊંચું છે તો છેક અસર તમારા પાણીના હાથ ઉપર થાય છે. તો પછી આ તો કશું બધું વચમાં કંઈ નથી, સીધું છે. તો ગ્રહોની અસરો થાય છે, નિર્વિવાદ બાબત છે. તો કુંડલી કોણ કહે છે ખોટી છે? ધર્માક્ષરોની અસરો પણ એનો અભ્યાસ કરવો જોઈએ. અત્યારે વર્ગો ચાલે છે યુનિવર્સિટીમાં. હા. એટલે સિદ્ધાંતમાં ગણિત છે. આપણે કીધું ને જે પંચાંગ બનાવવું, આમ પંચાંગ જોવું અઘરું છે, બનાવવામાં પણ મહેનત છે. અચ્છા, મહેનત એ બધું બરાબર છે, પણ કાકા એક વાત મને સવાલ વચ્ચે, હું માફ કરશો તમને ટોકું છું, પણ સવાલ મને વચ્ચે એ આવ્યો, તમે વાત કરી ને કે પંચાંગને આ તે, મને એટલે એ વસ્તુ યાદ આવી કે અંબાલાલ કાકા જો જ્યોતિષશાસ્ત્રના આધારે એમનું જે ભણતર છે, જે એક શાસ્ત્રોમાંનું જ એક છે, જે તમે સમજાવ્યું કે જ્યોતિષશાસ્ત્ર શું છે, એના આધારે આગાહી કરે છે, તો એને અંધશ્રદ્ધા કહે છે. તો પછી BHUમાં તો જ્યોતિષાચાર્ય બનવાના ક્લાસીસ ચાલે છે, ત્યાં જવાની હિંમત નથી. આ યુનિવર્સિટીમાં ચાલે છે ને, બધે ચાલે. ત્યાં કશું નહીં બોલતા જયંતભાઈ? તો અમે પાછળ બેઠેલા હોય છે, પોપટામ ખેંચે છે અને ભવિષ્ય નીકળે છે. પછી પેલું તમારું કપાળ સારું છે, આમ છે, તેમ છે, કરી તમને ઊભા રાખે છે. અને તમે પછી એમાંથી ધીરે ધીરે પૈસા કેળવે છે અને તમારે ઘેર આવશે, અરે તમારે તો બહુ સારું થશે, બીજું સારું થશે. અને પછી બરાબર તમને આંખમાંથી બરાબર મંત્ર કરી અને હિપ્નોટિઝમ કરે છે. બેન આવે છે, તમારા દાગીના છે, ધોવા આપે છે દાગીના, અને હમણાં તમારા અમને સાફ કરી ચકચકાટ દાગીના કરો, અને પછી દાગીના શેરવી અને બીજા દાગીના લઈ જાય છે. તો અહીં જાઓ ને. પછી હમણાં જ્યોતિષ કોઈ હોય એવું જ્યોતિષ જોતો હોય, આ કુંડલીમાં જોયું, અરે ભાઈ તમારી દીકરી તો અમને પંખા ઉપર લટકતી દેખાય છે. તારી દીકરી નહીં દેખાતી? બીજાની દીકરી તારે પંખા પર લટકતી દેખાય છે. આત્મહત્યા કરવાની. તો અહીં જાઓ ને. અને આ જ્યોતિષ જે છે બરાબર, એ તો ઘણું ઊંડું છે અને ફી બધી ઊંચી છે. હા, ફીની સાથે જ્યોતિષશાસ્ત્ર શીખવાડવામાં આવે છે, તો ત્યાં કોઈ જવાની જયંતભાઈની હિંમત નથી. જ્યોતિષ તો શીખવાડવામાં, અંબાલાલ પર જ ટાર્ગેટ કેમ? એમને જ્યોતિષ શીખવામાં આવે શું કરતા? હા, એ તો અમારી પ્રાચીન વિદ્યા છે. હા, એ જ્યોતિષ છે અમારું. અને એમને જ્યોતિષ સાચું છે કે ખોટું છે જાણવું હોય તો દીક્ષિત શ્રીનું લખી હરિહર ભટ્ટ હતા,
હરિહર ભટ્ટ સ્વર્ગસ્થ હરિહર ભટ્ટ એમને જ્યોતિષશાસ્ત્રનો ઇતિહાસ લખ્યો છે. હમ ખરેખર એમાં જ્યોતિષશાસ્ત્રમાં ક્યારે અંગ્રેજો આ બધા અન્ય ક્યારે આવ્યા, આપણું શું પારકું શું, આ બધું જ્યોતિષશાસ્ત્ર એમને ઇતિહાસ લખ્યો છે. આ ઇતિહાસ વાંચો ને તમે જ્યોતિષશાસ્ત્ર આ જે છે આગાહી ખોટી છે તો આગાહી તો સંહિતામાંથી થાય છે, સિદ્ધાંત સંહિતા. એમાં અમારી જે આપણે વારાઈ સંહિતા આવે છે, વારાઈ સંહિતામાં ઘણા ભૌતિકશાસ્ત્રના ઘણા ભાગ હોય, એમાં ફિઝિક્સના કેટલાક એમાં સિદ્ધાંતો હોય એવું ઘણું અમને જણાય છે. અને એમાં મેઘનું પણ છે, મેઘનો ગર્ભ. અને મેઘ મહોદયમાં તો અગાઉમાં આકાશ રક્તમણનું ક્યારે થાય છે એ પણ છે. ઓકે. જેમ સ્ત્રીમાં ચંદ્ર મંગળમાંથી મેન્સિસ સાયકલ આવે છે, ચંદ્રમાં 28 દિવસ છે તો એને માથે મંગળ થાય તો તમે મેન્સિસ સાયકલ પણ સ્ત્રીઓ તમે શોધી શકો. તો પછી જ્યોતિષ ખોટું ક્યાં છે? આ તો એક જ બાબત લઈ મચવી અને પણ તમે વાંચો. હવે એમાં ગર્ગ પરાશરની બધી આ જે ઋષિમુનિઓ છે એમનું ઘણું વિસ્તૃત વર્ણન છે. અને એમાં જો જ્યોતિષનો પહેલાં મૌર્ય વંશથી આપણે જોઈએ, હા, કૃષિ જ્યોતિષ જોઈએ તો વરસાદમાં કેટલા દ્રોણ વરસાદ જોઈએ, કેટલું જોઈએ, વરસાદનું માપ પહેલાં દ્રોણ હતું. અત્યારે સેન્ટીમીટરને મિલીમીટરને ઇંચમાં આપણે માપીએ છીએ. હા. કૌટિલ્ય નામ સાંભળ્યું તમે? કૌટિલ્ય. હા હા હા. કૌટિલ્ય વખતમાં મૌર્ય વંશમાં એ વખતે જ્યોતિષનો વિકાસ થયો છે અને એનું માપ દ્રોણ હતું. સીતાધ્યક્ષ એનો અધ્યાય છે. તો શું ચાણક્ય મુનિ ખોટા હતા? મૌર્યકાળ ખોટો હતો? ત્યારે જ્યોતિષ કંઈ આજકાલનું છે? કંઈ પેલું વાંચવું નહીં, કંઈ પેલું જાણવું નહીં, કશું કરવું નહીં અને માત્ર દંડો જ ફટકારા કરવો. અરે આ તમે આમ કેમ બેઠા છો? ટાઈ બાઈ બેસી પહેરો જરા, કોટ પહેરો, ઉનાળામાં ડગલો પહેરો, ઉનાળામાં અને એસી કરી દો બંધ. અચ્છા કાકા, મને સવાલ એ થાય કે વારંવાર અંબાલાલ કાકા જ બધાના ટાર્ગેટ પર કેમ? ક્યારેક અફવા ઉડે છે કે કાકા બીમાર પડી ગયા હોસ્પિટલમાં. ભગવાન રામ રામ બોલો રામ. અહીંયા અહીં બધું હાર બનાવ્યું હોય, પછી અંદર બધું બનાવ્યું હોય, પણ તો ભાઈ મારા ઘેર વાહણા તો લાયા નથી અને અંબાલાલ કાકા ક્યાંથી મર્યા? પણ હું એ જ કહું છું, 10-20-25 માણસ તો બેઠા નથી, તો એકલો જ આ સીધું ધામ કરી નાખ્યું. વાહણા જોઈએ, બધું જોઈએ. એટલે અંબાલાલ કાકાને ક્યારેક એવી અફવા ઉડાડે કે અંબાલાલ કાકા બીમાર હોસ્પિટલમાં, ક્યારેક અંબાલાલ કાકા ગુજરી ગયા પછી આવીને વિડીયો મૂકવો પડે કાકાએ કે ભાઈ હું સલામત છું, મને કંઈ થયું નથી. અને હવે આ વિજ્ઞાન જાથા ટીઆરપી વધે ને, ટીઆરપી વધતી હોય એવું વધતું છે કદાચ. હા, વિજ્ઞાન જાથા છે ને એને એક જગ્યાએ ઘણી જગ્યાએ એવું જોવાનું છે. એક જગ્યાએ તો મારે XY જગ્યા છે, નામ નથી જવો છે, ભૂતળા બહુ ધૂણા છે અને એ ભૂતળાના ગારામાં નાખવામાં આવે છે. ભૂતળા એટલે ખરેખર ભૂતળા ને માણસમાં આવે જ આવતો હોય, ગારામાં આરોટે છે. અને પછી એ મુસ્લિમ દરગાહ કેવું છે અને એના કુંડનું પાણી પણ પાવામાં આવતું છે. આવડા મોટા બાબતમાં જાય નાના બાબતમાં અંધશ્રદ્ધા નિર્મૂલ નહીં થાય. જગતમાં અંધશ્રદ્ધા છે. ઓસ્ટ્રેલિયામાં આ જે અંગ્રેજો છે એમનામાં પણ તમે 4 રસ્તે જશો તો ક્રોસ મૂકેલા છે. એટલે અંધશ્રદ્ધા નિર્મૂલ્ય કર્યું તો મોટી બાબતમાં જાઓ. બાગેશ્વરમાં ના ચાલ્યું એટલે અમારા પાસે આવી ગયા. હા, બાગેશ્વરમાં ના ગયા. બોલો, બાગેશ્વર માટે તો મેં લાઈવમાં બેસાડ્યા હતા, તો મેં એક સવાલ બાગેશ્વરના વિરોધમાં પૂછ્યો તો સીધું કટ કરી નાખ્યું મારી સાથેનું લાઈવ, નીકળી ગયા. સાબિતી છે મારી પાસે એ લાઈવની. અત્યારે ફોન તો કરો. હા, કરો તો આવે છે. ટાઈ કાઢી ના વગે, ટાઈ કઢાઈ નાખવી છે. ના હું તો જ્યારે જોવો તો કાં તો કોઈ હું સ્ટેચ્યુ મૂકી શકશું, ટાઈ અહીં ડગલો. અરે પણ આ કોર્ટ નથી, કોર્ટમાં તમે પહેરો એ બરાબર છે. હા, તો પછી કાકા આવા વ્યક્તિઓનું સાંભળી અને આગાહી બંધ કરવાની જાહેરાત એમાં એક્ટ લાગુ પડે છે. તમારે ક્યાં અંધશ્રદ્ધા એ તો કોઈ એક્ટ લાગુ પડે કાકા? નહીં, પણ એમાં એક્ટના ક્લોઝ હોય. આમાં ઇન્ડિયન પિનલ કોડ છે એ જુદો
એક્ટ જુદો. હમ એ સરકારી એક્ટમાં કયો ક્લોઝામાં આવે છે અને એમાં શું કહેવા માગે છે એ તો જાણવું પડે ને. તો કોઈ વકીલશ્રી કે એમના અંદર આપણે અત્યારે તો નહીં કરી શકાય નહીં ને કોઈ. એ આપણે એમની સાથે વાતચીત કરીએ. હા, એટલે તો હું એ એમાં એક્ટ શું છે જાણવા માટે છે ને અત્યારે હું જરા મૌન થઈને બેસી ગયો છું. પણ પણ જનતા જનાર્દનનું તમારે સમર્થન મળ્યું એટલે વિચાર વિનિમય આજે મેં કર્યો. હા વિચાર વિનિમય માત્ર. હા વિચાર વિનિમય પ્રમાણેની થોડીક આગાહી કરતા રહેવાનું તમારે. વિચાર વિનિમય પછી નીકળી જશે. અત્યારે વિચાર વિનિમય બોલવું પડશે. હા થોડુંક વિચાર. પણ આવું કેમ કરવું પડે? પેલું તમે એક વાત કરી હતી ને એ સાંભળવી છે. પેલું ગાડામાં જતા હોય ને પૈડાની નીચે. અમે ખેડૂત છીએ, હા ખાતર ભરીએ. અત્યારે તો ખાતરમાં સીસી લાગે અને અમારે ઉકળો છે એટલે આખા ગામનું ટોયલેટ થાય એ ટોયલેટ ખાતર ભરવું પડે અને એ ખાતરથી ખેતરમાં પાકે પણ સારું. હમ ઢોરનું છાણ છે અને એને પૂંજા ઠરવું પડે. પૂંજા એને આપણે એવી ખોરવાની આવે છે દંતાળી જેવું મોટું, એનાથી ખાતરને ખોરવું પડે. એને પછી અંદર બરાબર દબાવવું પડે. અત્યારે ઢોરને ખાતર ક્યાં ખોરે? પણ એ ગાડું હાંકતા હોઈએ ને ત્યારે અત્યારે તો રોડ પહેલાં રેત હતી, રેતીમાં ગાડું ફસાઈ જાય, પાછળથી ધક્કો મારવો પડે. બળદ છે ને બિચારા અંદર જોતર હોય ને એનાથી આમ આમ સીધા વાપરી જાય. આ ગાડું ઉલાળ છે કે ધરાળ છે તમને ખબર છે? ઉલાળ કહ્યું ધરાળ કહ્યું. આ તો ઉલાળમાં છે ને ઉલાળે થાય છે ને ધરાળ થઈ જાય, ઉલાળે થાય છે ને ધરાળ થઈ જાય. હમણાં કે આગાહી હું નહીં કરું, હવે અમે જાથા બંધ કરશું, એ પાછા ઉલાળ, હવે પાછા મારા ધરાળ. આ તો કોઈ નીઠો છે, અમેરિકાના ટ્રમ્પ જેવું થાય છે. આમ 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 ટ્રમ્પ જેવું થાય છે. પણ કાકા પેલા મારી વાત ગાડાની તો વાત હવે. હા હા હા. પછી ગાડામાં પહેલાં પથ્થરના બાણ હતા, બે બાજુ દિશા નક્કી કરીને બાણ. એમાંથી કોઈ બાણ જ્યારે તૂટીને વચમાં આવ્યું હોય ત્યારે ગાડું જે છે પેલા લાકડાના પડ્યા હતા. ટાયરના તો હવે આવ્યા, તો એ ગાડું ચાલે નહીં. પછી કે ગાડું કેમ ચાલતું નથી બળદ? એટલે અમે પાછળ અમારા પાછળ ગાડું આવતા અમે પાછળ બેઠા હોય તો કે જોતો ખરા નીચે. પછી અમે કહેતો ઉબેટ થાય, ઉબેટ ઉબેટ આવે, ઉબેટ. એ કહે છે ઉબેટ પહેલાં કાઢી નાખ દીકરા, ઉબેટ કાઢી નાખ. એ ઉબેટ કાઢ્યું. હવે ઉબેટ કાઢીએ એમ અને પાછળ અમારે ચંપલ તો હોય નહીં. હા ચંપલ તો પહેલાં અમે જ્યારે ચંપલ લેવા જઈએ ને ત્યારે ચંપલ જ્યાં સીવતા હોય ને એના ઉપર સરસ ચંપલ લાવવાના, લાવીને તેલમાં બોળી રાખવાના, 4 દાડા ધોવાના અને પછી એ બરાબર સારા થાય. એ ચંપલને અમે ઘણીવાર જોતા અને પછી પહેરતા. પણ આ ચંપલ જે છે ને ઘણીવાર પાછા ખોવાઈ ન જાય એટલે મૂકી રાખતા. ખુલ્લા પગે ચાલવાનું. અને થોરિયા ચોરવા હોય ને તો તારે ખુલ્લા પગે થોરિયા ચોરવા તો ગરમીમાં થોરિયા ચોટે. અને ભીનામાં તમે થોરિયા ચોટાડવા જાઓ તો એ સડી જાય. એટલે આવી ગરમીમાં થોરિયા ચોટાડીએ. પણ આ તો ઉબેઠ આપણે જોઈ એ માર્ગ છે, આ જીવનનો માર્ગ પણ ઉબેઠવાળો છે. કાંટા પણ વાગે. પહેલાં તો બાવળના કાંટા પેસી જતા. એ બાવળના કાંટા પેસી જતા. આ ઉબેટ અને બાવળના કાંટા કોણ? જીવન. પણ બાવળના કાંઠાની વાત તો કરો. એ કાંટો વાગે એટલે એમાંથી કાઢવાનો અને કાઢ્યા પછી કંઈક ગોળ કે મીઠું ભરી દેતા હતા, એવું કંઈક ભરતા હતા. હવે તો આમાં મરચું ભરીએ ને તોય હરખું નહીં થાય. ખબર જ નહીં તો શું કરીએ. અચ્છા કાકા, હવે એ તો કહો કે આગાહી નહીં પણ વિચાર વિમર્શ તો થોડોક મારી સાથે કરો. અમારા જે આ દર્શકો છે, જે ખેડૂતો તમને જોવે છે અત્યારે કેમેરામાં આપણા આ પોડકાસ્ટના માધ્યમથી, કે વરસાદ સારો પડવાનો દક્ષિણ ગુજરાતમાં પડ્યો, બાકી તમે જુઓ કે બાકીના મોટા ભાગના અને સૌરાષ્ટ્રના થોડાક 2-3 જિલ્લામાં, બાકી બધે હજી તરસ એમની એમ છે. તો એ ખેડૂતો માટે તો થોડુંક કહો કે ક્યારે વરસાદ પડશે. એમાં કહે છે ઇવેલ્યુએટેડ અર્લીનો જ્યારે એનું વરસ હોય ત્યારે કંઈક થતું હોય છે. પણ એમાં જે હવામાન છે આપણે પૂર્વ આફ્રિકાનું, સોમાલિયાનું હવામાન અને ઇન્ડોનેશિયાનું હવામાન, એ બે વચ્ચેનો આંક છે 0.4 પ્લસ 0.4 માઇનસ. જ્યારે એ બંનેનું અંતર, ઇન્ડોનેશિયાનું ધારો કે સોમાલિયાનું 26.4 હોય અને ઇન્ડોનેશિયાનું 26 હોય તો 0.4 વધારે આવ્યું. એ 0.4 વધારે આવે તો
આપણું હિન્દ મહાસાગરનું ઉપરનું હવામાન સાનુકૂળ ગણાય. અને નેગેટિવ પોઈન્ટ 4 આવે તો ઓસ્ટ્રેલિયામાં બધું એમાં વરસાદને બધું સારું આવે. હવે એવી પોઝિશન થાય. અને 1997માં આ જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે હવે આધુનિક ટર્મિનોલોજીમાં છે. પેલા ભાઈને તો આ આધુનિક ટર્મિનોલોજી જોઈએ છે ને ઇન્ડિયન મિટેરોલોજી ડિપાર્ટમેન્ટ લાંબા ગાળાની આગાહી કરે તો સારી, ખેડૂતોને ફાયદો થાય તો સારું. અને આમાં આગાહીનું ચરાચર પરિણામ ન મળે અને ખેડૂતોને ઘણી વખત વરસાદ ન થાય તો એનું વળતર, આમનું નામ શું પાછું, જયંત પંડ્યા ભાઈ આપશે? જયંત પંડ્યા, હા. આપશે ખરા? આપશે ખરા, હા. એમ નહીં. ધારો કે ઇન્ડિયન મિટેરોલોજી ડિપાર્ટમેન્ટે આગાહી મહિનાની કરી, જ્યોતિષ તો મહિનાની કરી શકે, 2 મહિનાની કરી શકે, મહિનાની કરી, વરસાદ ન થયો, ખેડૂતોનું બિયારણ નિષ્ફળ ગયું, તો આ તો લાખો રૂપિયાના સાધનો છે. અને જયંતભાઈનો આગ્રહ છે. ઇન્ડિયન મિટેરોલોજી ડિપાર્ટમેન્ટ તો નથી કહેતું બિચાર, એ તો કંઈ કહેતા નથી એમના કર્મચારીઓ, તો હોશિયાર છે. પણ આ તમે લઈને મચ્યા છો તો પછી એનું વળતર જે છે, જે લઈ બચ્યા છે એને આપવું જોઈએ ને. હા. તો પછી આગાહી જે કરે છે એમને કરવા દો શાંતિથી. કાં તો પેલું ચરાચર પરિણામ મળે એમ કરો. પછી ગામડામાં એમના પાસે યંત્રો છે તો યંત્રો તમે ગામડામાં, ક્યાં યંત્રો છે? ગામડામાં યંત્ર આપો, રેન ગોઝ આપો, પછી પ્રેશર માપવાના એન્યુઅલ બેરોમીટર આપો, પ્રેશર માપવાના સાધનો આપો. ગામડા અમુક મોટા મોટા ગામડામાં આપીએ તો એ વેધર સ્ટેશનમાં મપાય ને. શું આપવા જોઈએ ને? અરે 10 દિવસમાં રહે નહીં, ક્યાં શું ના રે, એટલે બગડી જાય. અચ્છા, એટલે એને સાર સંભાળ જોઈએ પાછી. સાર સંભાળ જોઈએ ને. તો એ તો ખેડૂત ના કરે આપણા સાર સંભાળ, કાકા? ખેડૂતને નહીં, કોઈ આપણા સરપંચને આપીએ, પંચાયતની કચેરીમાં મળી જાય. હા, તો એ લોકો સાર સંભાળ તો રાખે ને, કે નહીં ખરાબ થઈ જાય. એટલે એનો ખર્ચ કોણ ભોગવે અને એ બધું સમજાવે કોણ? એની પાસે સાર સંભાળ જોઈએ. આપણે પાછળ મોનિટરિંગ તો થતું નથી. હા, આ મામલતદાર કચેરીમાં કંઈ વરસાદના ડેટા એ કંઈક એનું થાય છે, પણ આ બધાનું મોનિટરિંગ થવું જોઈએ. અને આ બધાને બધું થવું જોઈએ. પ્રેશર માપવામાં આવે, બીજું બધું આપવામાં આવે, વેધર સ્ટેશન થાય. અને આ વેધર સ્ટેશનનું મોનિટરિંગ થાય તોય સારું. બાકી તો પરંપરાગત જ્ઞાન છે એ ગયું ગટમાં. આપણો વરસાદ સારો છે. અત્યારે છાંટા પડવાની શક્યતા છે, રથયાત્રાના દિવસે છાંટા પડવાની શક્યતા છે. પરંતુ તારીખ 16મીએ પરંપરાગત જ્ઞાન પ્રમાણે અષાઢ સુદ બીજની સમી સાંજની વીજળી જોવામાં આવતી હોય છે. કારણ કે વીજળી વિનાના મેઘો વરસતા નથી. અને વરસાદનો માર્ગ વીજળી જ બતાવે છે. વીજળી, આ લાઇટની વીજળી નહીં, આ તો આકાશની વીજળી, એ માર્ગ બતાવે છે. અને તો જ મેઘો મળશે. એટલે અષાઢ સુદ બીજની વીજળી એટલા માટે જોવામાં આવે છે. વીજળી સમી સાંજની જોવામાં આવે છે. સમી સાંજે સફેદ સર્પ આકારની વીજળી થાય, લબક ઝબક થાય તો 3.25 દિવસ કે 3.5 ઘડીમાં વરસાદ આવે. લાલ ઝબક થાય તો વાયરો ફૂંકાય. એવી રીતે એ ના થાય તો અષાઢ સુદ પાંચમની વીજળી જોવાની. અષાઢ સુદ પાંચમની વીજળી પણ આ પ્રમાણે ના થાય તો અષાઢ સુદ નોમની જોવી. નોમે નિરખી જોઈ. ભરલી વાક્યો એ છે પણ એમાં પણ સાયન્સ જ છે. અને ભરલી વાક્યો અત્યારે અંગ્રેજીમાં પણ એનું ટ્રાન્સલેશન થયું છે. આપણા જ્યોતિષના ગ્રહોનું પણ અંગ્રેજી ટ્રાન્સલેશન થયું છે. લોકો અંગ્રેજીમાં લગા વધારે વંચાય એમાં આ બાબતને રસ લે છે અને આનું આગળ વધારે છે. ત્યારે આપણા ભારતમાં જેને અંગ્રેજો જેની સરાહના કરતા હતા એવું પરંપરા જ્ઞાનનું આ દ્રોહ કરે છે, આગળ વધવા દેતા નથી. અને આ જ્ઞાનનો ઉપવાસ થાય છે. અરે સત્યનારાયણની કથામાં તો ભૂદેવને ઉઠાડી મુકાય ખરા? સત્યનારાયણની કથામાં ભૂદેવને ઉઠાડી મુકાય ખરા? ના જ ઉઠાડાય ને. સત્યનારાયણ કથામાં તમને ખબર છે આનંદ થાય? હા. શું આનંદ થાય? પ્રસાદીનો શીરો ખાવાની. અને એમાં સાકરિયા ચણા હોય, આપણે એ બધું ખરું. અંદર કેળાની પ્રસાદી હોય, કથા સાચી હોય. એ સત્ય નજીક જવાનો પ્રયાસ માત્ર છે, દૃષ્ટાંતો છે. તો એમાંથી એ કથામાં સત્ય નજીક જોઈએ તો પછી એમાં આ કથાનો દ્રોહ તો ના જ કરવો જોઈએ, મારું માનવું છે. બરાબર. એમને
શું થાય છે એ જ મને ખબર પડતી નથી. શું થાય છે, કેમ આવું કરે છે? એક કહેવત છે સૌરાષ્ટ્રમાં, પણ અમારામાં સૌરાષ્ટ્રમાં કહેવત છે, અમારામાં શું થતું ખબર છે? હા, આ તો હું એમને નથી કહેતો, એ તો ખૂટે છે પેટ ને દુખે છે માથું, એ વાત બધી બરાબર છે. અચ્છા. પણ હવે ગામમાં પહેલાં હાથ ભાગી જાય તો ગામમાં મોટાભાગ ઘેર જો તો હાથ બેસાડતા હતા, બરાબર. પણ કઈ હવે આપણે આ બાબતો વિષયાંતર કરીએ. ભૂતનું શું છે એ પહેલાં ભૂત પ્રેત ગામડામાં વરગતા, એ વરગાડ તમે જોયેલો છે? ના, મેં નથી જોયું. એક મેં જોયું, એ બે નામાં આડા થઈને ધૂન જ કરે. પછી પેલા બીજા ગામડામાં પૂછે કે ભાઈ તને શું થયું છે? કે મને જડી વળગી છે, જડી. એટલે જડી ક્યાંથી મળી? કે હું સુવાવળમાં ગુજરી ગઈ હતી, ગુજરી ગઈ છે. પછી એમાં પેલા બિલાડીની વિષ્ઠા અને બીજું કંઈ કેવું બધું એને હું ગાળે, એને ધૂમ કરે. અને પછી સારું ઘરે તેને ગમે તે એના નિરોધમાં થતું હોય ચાસલી, અને એકદમ પાછું બોલવા માંડે, પેલા ઊભા થઈ જાય, સ્વસ્થ થાય, પછી દોડવા માંડે કે પેલી ગઈ. તો આ શું થાય છે? આ કંઈ ખબર નથી પડતી. એટલે બાબા બાગેશ્વરમાં કંઈક આવું થતું છે, એવું છે ને કંઈક. એટલે નહોતું પત્રકારને પેલી મારવા આવી પત્રકારે જોડી નાખી, એમને ભૂત ઉતારી દીધું હતું? એમ નહીં, એવું થતું છે ને બાબા બાગેશ્વરમાં. બાબા બાગેશ્વરમાં તો શું થાય છે આપણે ધૂણતા જોયા હતા. પણ એ તો ઘરે ધૂણતી હોય, અહીં આવી હોય પાછી મટવાડવા માટે. જયંતભાઈ ત્યાં નથી જતા. એ તો ત્યાં જાય તો તમારે બધાને ખબર પડે ઘરમાં કેટલા ધૂણે છે, તો એના ધણીને ખબર હોય કે આ ક્યાંથી હું કંટાળી ગયો છું. કાકાએ વાત બહુ ઊંચી કરી. આવું ચાલે છે ગામડામાં. એટલે એમને અમારામાં વિજ્ઞાનમાં સ્પેસિમેન્ટ હોય, જેટલા સ્પેસિમેન્ટ વધારે મળે એટલું સારું. અમે માઇક્રોબાયોલોજી કે ગમે તેમાં, એમાં બાબા બાગેશ્વરને ભલે અંદર પેસવા જતો તો સારું, પણ ઘરના સ્પેસિમેન્ટ મળી, ડાયરીમાં બધા સ્પેસિમેન્ટ થયા હોય, અને એ પછી ઘેર જાય એટલે એ બાગેશ્વરમાં ખબર નહીં, પણ આવું જશે કંઈ છૂટાવાળ મૂકીને હાકોટા કરવાનું જ હોય કે બીજું. એવું થતું તો હોય છે એમાં, છૂટાવાળ મૂકીને હાકોટા કરવાનું. સ્પેસિમેન્ટ તો મળે. હવે થોડું વિષયાંતર કરીએ. ગામડામાં નવચંડીનો યજ્ઞ થાય, યજ્ઞની પાછળ આરતી થાય, એ વખતે ઢોલ વાગે. ઢોલ બરાબર વાગતો હોય તો હું એક ભાઈ પાસે બેઠો હતો. જો હમણાં ઢોલ વાગશે ને આરતી થશે ને, એમાં પહેલી ધૂન છે એક ઊભી થશે, બીજી ઊભી થશે, ત્રીજી ઊભી, પછી 4 થી 5 હાકોટા થવાના. ત્યાં જવું જોઈએ આપણે, ત્યાં જવું જોઈએ. હવે મુદ્દાની વાત કરી કાકાએ. અરે પછી મેં પછી મારા જોડે ભાઈ બધા ઠાકોર મોકલો, અમને આપણા હા ના બોલાય, પણ આ છે ને આને ક્યાંથી કુંડલીની શક્તિ જાગૃત થઈ જાય. અહીં તો આખું પૂજા કરી સવારે તો કુંડલીની શક્તિ જાગૃત નહીં થતી. ઢોલ વાગે જજમ આખી કુંડલીની જાગૃત થઈ જાય. હવે આવા વખતે આ ભાઈ આવો તો સ્પેસિમેન્ટ મળી જાય. અમારે તો જ્યારે કંઈક વિજ્ઞાનમાં જોતું હોય તો સ્પેસિમેન્ટ જોઈએ. ગામડામાં બહુ ચાલ્યા કરે છે. એટલે મને એમ થાય છે કે એ તો ઘરે જ મૂકતી હતી ને જોડે જ કે એને સહન કરવાનું ધણી હોય કે કુટુંબને હોય. આ બધા સ્પેસિમેન્ટ તો બહુ મળે એમ. એટલે કાકા આ ધૂણવા ઉપર તમે કોને મેણું કઈ બાજુ તમારું ગયું કે ઘરે ધૂણતી હોય ને એના ધણીએ એ કઈ બાજુ તમારું નિશાન કોના ઉપર છે? મારું નિશાન તો જે ભાઈ આમાં અંધશ્રદ્ધા નિર્મૂલ કરતા હોય એમને સ્પેસિમેન્ટ મળી જાય. એક સ્પેસિમેન્ટ નહીં, અનેક સ્પેસિમેન્ટ મળી જાય. બરાબર. એટલે આ બધું અંધશ્રદ્ધા નિર્મૂલન છે, કાયદો તો અહીં લાગુ પડે. તમે જ્યોતિષમાં કાયદો લાગુ પડવા પણ તમને એક તો વાંચી તો સંભળાવો. તમે ધોકો પસાડો ખાલી ગરમીમાં કોટ હોય, અરે અંદર પરસો થાય છે કે નહીં તો જુઓ. બહુ સાચી વાત છે. પણ કાકા હવે હું એ જ કહું છું એટલા માટે જ કે આમાં અંધશ્રદ્ધાની જેવી કોઈ વસ્તુ જ નથી. એટલા માટે તમને પૂછું છું કે એક ખાસ ખેડૂતોને તમે એ કહો કે આ વખતે ચોમાસું કેટલું સારું છે અથવા તો ચોમાસું ખરાબ છે. આ એક રાઉન્ડ આપણે જતો રહ્યો, હવે બીજો રાઉન્ડ જો આવશે તો કઈ તારીખથી આવી શકે છે, શું છે, કોઈ તમારું ગણિત શું કહે છે? આ બીજો રાઉન્ડ અત્યારે લગભગ 20 તારીખ સુધીમાં છૂટો સવારે વરસાદ આવશે.
હવે બંગાળનું સાગર ક્યારે બનશે ક્યારે નહીં બને તો તમને બધું વારંવાર બનશે, પણ તારીખ 22મી જુલાઈથી 30મી જુલાઈ વચ્ચે સારો વરસાદ આવવાની શક્યતા છે. 22 થી 30 વચ્ચે. ઓગસ્ટની શરૂઆતમાં અંધારો વરસાદ આવે. ઓગસ્ટમાં આધુનિક જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો એટમોસ્ફિયર વેવ હિન્દ મહાસાગરમાં આવવાની શક્યતા રહે છે. અને એમ કહેવાય છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ એ વખતે સારું થવાની શક્યતા રહે છે. એટલે ઓગસ્ટમાં સારો વરસાદ આવવાની શક્યતા રહે. અલનીનોની વધારે ઇફેક્ટ તો ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં એની ઘાતક સ્થિતિ અનુભવાય છે, ત્યાર પછી પડી જાય છે. એ અલનીનો જે છે કંઈક અસર તો કરતી જ હોય છે, કંઈક ને કંઈક. લાનીનો હોય તો સારું હતું, પણ તેમ છતાં 1997માં સ્ટ્રોંગ ઇન્ડિયન ઓશન ડાયપોલ હતું. આ આધુનિક ટર્મિનોલોજીઓ પરંપરાગત જ્ઞાનમાં પણ એ પ્રમાણે એની સાથે મૂલવવું જોઈએ. તો પછી 1997માં તો 25-27માં રસાતાળ બની ગયો હતો બધો વરસાદ. કે અમદાવાદથી માંડી નાખું જામનગર સૌરાષ્ટ્ર બધો વરસાદ જ વરસાદ. અમે કહેવાય એવું છે કે મહેસાણામાં ધાબા પર ભેંસ ચડી ગઈ હતી. ઓહો, એટલો વરસાદ. કહેવત છે એવી. અચ્છા, વરસાદ એટલો બધો હશે કે એનો આવી રીતના મૂક્યું. ભેંસ ચડી ગઈ હોય તો પાણી ઓસરે એટલે ભેંસ તો આમ નીચે આવવું હોય તો કંઈ સીડી પર તો ઉતરે નહીં. એના કેટલા દોરડા કરવા પડે, કેટલું બાંધવું પડે, કારણ કે વજન જે છે એનું કેટલું વજન હોય. તો ભેંસને પાણી ઉતરે એટલે ઉતારવું કેવી રીતે? તો ચાલુ પાણીમાં જ ભેંસને જે આમ રમતી કરે. ભેંસો પણ તાળામાં તરે છે, ખબર છે? હા, તરે છે ને? હા, તળે છે ભેંસ. તારે પછી એટલે કોણ અત્યારે તરે છે, કયા તળાવમાં તરે છે ને કેવી રીતે તરે છે? આ તો વરસાદ આવ્યો હતો. અચ્છા, ઓકે, વરસાદની વાત કરો છો. હા, એટલે એવો વરસાદ અલનીનો વખતે આવેલો. હા, એટલે આ વખતે પણ એવો અલનીનોમાં વરસાદ આવી શકે. પણ આ વખતે અલનીનો મતલબ મધ્યમ ભાગે આ જે ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ થાય છે. અચ્છા, એટલે ચોમાસું નબળું રહેશે, સારું રહેશે? ચોમાસામાં વચ્ચે બ્રેક આવશે ત્યારે ખેડૂતોએ પિયત વ્યવસ્થા પણ કરવું સારું રહેશે. અચ્છા, પિયતની વ્યવસ્થા રાખવી પડશે વચ્ચે. એટલે સરકારે પાણી કેનાલોમાં છોડતા રહેવું પડશે. 22 થી 30 તારીખમાં વરસાદ પાછો સારો આવશે. ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો આવશે. 9 ઓગસ્ટ પછી પાછો વરસાદ સારો આવવાની શક્યતા રહેશે. ઓકે. અને કાકા, છેલ્લે જે તમારા વિરોધીઓ જે પણ છે, કોઈ પણ છે, એમને મારા માટે શું માટે વિરોધી? ઓછો હું તો કંઈ ડાકું છું તો મારા વિરોધી હોય. હા, એ પણ છે. પણ તમારો વિરોધ કેમ થાય છે તો પછી? જો તમે કોઈ ડાકુ નથી, તમે એવા કોઈ પોતાની જાતને કોઈ એવા સેલિબ્રિટી તમે માનતા નથી. જો કે અમારા માટે તો તમે ઘણું બધું છો, ખેડૂતો માટે. હું ખેડૂતનો દીકરો છું, એટલે અમારા માટે તો ઘણું બધું છે. આ સામાન્ય લોકો માટે પણ આપ ઘણું બધું છો. પણ એમ છતાં પણ આપની સામે ષડયંત્રો રચનારા, ચલો આપણે વિરોધી શબ્દ નથી વાપરતા, ષડયંત્ર રચનારા અથવા આપને પ્રતાડિત કરનારા લોકોને જો કંઈ આંખમાં આંખ નાખીને કહેવું હોય અંબાલાલ પટેલે, તો આ કેમેરાની સામે શું કહે? કે ભાઈ તમે શાસ્ત્રો વાંચો, સમજો, તમે અમારા શાસ્ત્રોનો દ્રોહ ના કરો. અમારા શાસ્ત્ર ઋષિમુનિની દેણગી છે. અમારા શાસ્ત્રો અલમારીમાં મૂકવાના નથી. અમારા શાસ્ત્રોને ઘટમાં ન જવા દો. અમારા મેઘ મહોદય, અમારું મેઘમાળા, અમારું ભદ્રબાહુ સંહિતા, આવા ગ્રંથો ભૂષણરૂપ છે. એને તમે જરા વિચાર તો કરો. એટલે આ બધી બાબતો વિચાર કરી અને આ શાસ્ત્રોને આગળ વિદ્યા કેમ વધે એના માટે તમે વચમાં ના આવો. અને કે અમને તો ખેડૂતોને ખબર છે, અમે તો વચમાં ઉભેશ દૂર કરીએ અને કાંટા વગર ઉભેશ આવે. એ આવું છે, જીવન આવું છે. તો અમે તમે જીવનનો એક ભાગ અમે માની લઈશું. પણ આ ઉંમરનો તો વિચાર કરો. મારે તો કોટ પહેરીને તમે અત્યારે કોટી આપો ને, કોટને એવું નહીં ચાલી દેવું તમારી પાસે. તમને પહેરાવ? એસી બંધ કરવાનું. એસી બંધ કરી દેવાનું, ગરમી ચાલુ કરવાની, હીટર ચાલુ કરો અને પછી પહેરીને જુઓ. એ તો જ્યારે પહેરાતું હોય ત્યારે પહેરાય. ટાણા એવા ગાણા, આપણે કહેવાય ને, કહેવત છે, ટાણા એવા ગાણા હોવા જોઈએ. ખેર, અંબાલાલ કાકા, ઘણી બધી વાતો તમારી સાથે થઈ અને ઘણી બધી સ્પષ્ટીકરણ પણ થઈ. એક છેલ્લો સવાલ એ જ છે, હવે આગાહી કરવાના ને હવે તો અત્યારે વિચાર વિનિમય કરું છું. પેલું કોઈ વકીલ સાથે એમની સાથે ડિબેટ હોય તો અમને જરા એ અમે ડિબેટ તો જોઈએ કે આમાં કોઈ ગુનો લાગુ પડતો નથી. પણ આ એક્ટ છે 1, 2, 3, 4 એનું અમારે જાણવું છે કયા એક્ટમાં આવું આવે છે. મારે તો પૈસા જોતા નથી અને હું તો આગાહી ઘણા સમયથી કરું છું, ખેડૂતના હિતમાં કરું છું. કમાવવું એ નથી તો આ ડોહાને તો છોડો ભાઈ. 80 વર્ષ થયા ને? Yet I am old, being 79, 78 years old, yet I am young. Yeah, yet you are young. And now I am students.
યુ ડઝન્ટ લુક લાઈક 80. ના, આઈ એમ સ્ટુડન્ટ. ઓકે, યુ આર સ્ટુડન્ટ. હા, સ્ટુડન્ટ ઓફ વોટ? આ બધી વિદ્યાનો ભણું છું. હજી પણ આ અભ્યાસ ચાલુ છે એક અભ્યાસ ચાલુ વિદ્યાર્થી તરીકે. આ દક્ષિણ ભારતની નારી ગ્રંથો છે એ તમિલમાં લખાયેલા, એમાંથી અંગ્રેજી ટ્રાન્સલેટ થયેલા એ ગ્રંથોનો હું અભ્યાસ કર્યો છું. જોઈએ પણ. ઓહો, ક્યાં વાત હે, વાહ. પણ એક બાજુ તમે એમ કહો છો કે આ ડોહાને તો મૂકો, ને બીજી બાજુ તમે કહો છો સ્ટીલ આઈ એમ યંગ. હવે એમાં તો એ એટલા માટે કહેવું પડે છે કે દોડી તો ના શકું. ઘણું દોડવા દો તો આપી જાય. અમારે ઘરનો બળદ હતો ઘરમાં. હા, ઘરની અમારે સેવા કરવી પડે તો એ બળદ છે ને આમ ચાલે, અને ઘણી વખત 4 માણસને બોલાવવા પડે, આડે વખતમાં ગાડી ઊભો કરવો પડે અંદર. એટલે તમે મને ગમે એ કહેતા હોય પણ ઉંમર તો ઉંમરનું કામ કરે જ ને. ધારો કે મારે 80 વર્ષનું હોય તો મને તો 20 જ વર્ષ થયા છે. 20 વર્ષનો હું બાળક છું. કેમ ખબર પડી તમને? નહીં. નીતિ શતકમાં ભરતુહરીના નીતિ શતકમાં છે, માણસ ઘરડો થાય છે તો કાળ યુવાન થતો થાય છે. હા હા, ક્યાં વાત હે, ઊંડી વાત. માણસના 90 વર્ષ થાય તો કાળના 10 વર્ષ થશે. ક્યાં વાત હે. માણસના 95 વર્ષ થાય છે તો કાળ જે છે નાનું બાળક રમતું હોય છે. હા હા, એટલે કાળ છે એ યુવાન થતો જાય છે. બહુ ઊંડી વાત થઈ યાર. યસ, બહુ જ ઊંડું. પણ તમારે લડત તો લડવાની છે ને, તમારી લડતમાં બધાય સાથે છે. નીતિનભાઈનો ફોન આવ્યો હતો ને? આવે તો શું કીધું નીતિન કાકાએ? અમે તમારી પાસે છીએ. પછી છેલ્લે પાછળ આવો તો સારું. ના, એકવાર આવું તમને ફોન કરીને કીધું પછી તો જોડે તો ઊભા જ રહેવાના. પેલું સફેદ કપડું લઈને આવવું પડે છેલ્લે. અચ્છા, ના એવું નહીં કાકા, એવું નહીં. ભગવાન તમને ખૂબ લાંબી ઉંમર આપે અને ખૂબ આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, અને આગળ જઈને આવી જ રીતે તમે આગાહી કરતા રહો એવી અમે ઉપરવાળાને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. અને એની સાથે જ આ પોડકાસ્ટને અહીંયા આપણે એક અંતિમ ઓપ આપીએ છીએ. પણ આપે કાકા સમય ફાળવ્યો. આ ઉંમરે પણ 80 વર્ષની ઉંમરે આપ છેક ગાંધીનગરથી અહીંયા આવ્યા, અમારા સ્ટુડિયોમાં અમારી સાથે અમારા સ્ટુડિયોની શોભા વધારી, અમારી સાથે આટલી બધી ચર્ચાઓ કરી, અને કદાચ હસી ખુશી આવી રીતે પહેલી વાર કોઈ ચર્ચા થઈ હોય ને અંબાલાલ કાકા આટલા ખુશ મિજાજ દેખાયા હોય, અને એ ખુશ મિજાજની સાથે એમના પર જે આરોપ કરવાવાળા છે, એમની ઉપર હસતા હસતા જે આક્ષેપ કર્યા છે, અથવા તો હસતા હસતા એમની ઉપર એમણે જે તંજ કસ્યા છે, એમને જે જવાબ આપ્યા છે ને, એ ખરેખર કાકા કાબિલે દાદ છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. નથી આવ્યો. હે, રેડિયો પી નથી હું આવ્યો, પાણી પીને આવ્યો. એરંડિયું પીને નથી આવ્યા. વન લાઇનર સટાયર. આ અંબાલાલ કાકાનું આ નવું સ્વરૂપ છે. અંબાલાલ કાકાનું આ સ્વરૂપ કદાચ પહેલા આપણે ક્યારેય નથી જોયું, અને એ સ્વરૂપ આજે જોવા મળ્યું છે. કાકા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.